આ તરફ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઉગરધામમાં આવતીકાલે 4 જાન્યુઆરી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું મહાબંધારણ સંમેલન યોજાશે। એક સમાજ એક રિવાજના સંકલ્પ સાથે હજારો સમાજ બાંધવો એકત્ર થશે। સાંસદો, ધારાસભ્યો, આગેવાનોની હાજરીમાં સમાજના મહાબંધારણનું વિમોચન થશે, જેમાં વ્યસન અને ખર્ચાળ કુરિવાજોને કાયમી તિલાંજલિ આપી સમાજમાં એકતા અને સુધારા લાવવાનો સંદેશ અપાશે। આ સંમેલન સમાજ માટે નવી દિશા સમાન સાબિત થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। તારીખ 4/1/2026 રોજ 10 વાગ્યાથી કરીને 2 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાનો સમગ્ર 27 તાલુકાનો ઠાકોર સમાજ અહીંયા એકઠો થઈ રહ્યો છે। આવનાર સમયની અંદર જે સામાજિક પ્રસંગો હોય અને બીજા નાના મોટા જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં કઈ રીતે ખર્ચામાં ઘટાડો આવે અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વધે એ રીતે સર્વપક્ષીય સમાજના સૌ મહાનુભાવો પણ હાજર રહેવાના છે, સાધુ સંતો હાજર રહેવાના છે। મુખ્ય મુદ્દો હવે પછીના યુવાનો શિક્ષિત બને, સમાજના કુરિવાજો ખોટી જે સમાજની અંદર બધી છે આદો અનાદિથી સમાજની અંદર કુરિવાજો ચાલતા છે, આ સમાજ બધા કુરિવાજોને નેસ્ત નાબૂદ કરી અને સમાજ એક પ્રગતિના પંથે જાય, સમાજનો વિકાસ થાય। ભવિષ્યની પેઢી અમે કદાચ આ દુનિયામાં નહીં હોઈએ, આગેવાનો નહીં હોઈએ, પણ ભવિષ્યની પેઢી અમને યાદ કરશે કે જે અમારા વડવાઓ કાંઈ અમારા માટે જે કાંઈ કરીને જ્યાંથી એ અમને ખરેખર શિરોમાન્ય છે।